હેલો દોસ્તો, તમે શ્રીનગર હાઈવે પરથી પસાર થતા હોય તો તમે ભવ્ય શિખર તો જરૂર જોયું છે, પણ શું તમે ક્યારે આની અંદર ગયા છો? તો ચાલો મિત્રો, આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ શ્રીનગરનું ફેમસ ત્રિમંદિર. અહીંનું શાંત વાતાવરણ અને સુંદરતા જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. તો આજનો વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો, કરીએ આજે ત્રિમંદિરની સફર. નમસ્કાર, જય માતાજી મિત્રો તમારું આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે. અને મિત્રો, આજે નવા એવા સ્થળની મુલાકાત માટે આપણે આવી ગયા છીએ. જી હા મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શ્રીનગરથી આશરે 10 કિલોમીટર દૂર આવેલ ત્રિમંદિરના દર્શન કરવા માટે. અને મિત્રો, આ છે ત્રિમંદિર અને એનું કોઈક આવું મસ્ત મજાનું લોકેશન છે. તો મિત્રો, આજનો મારો વિડીયો પૂરો જોતા રહેજો, જેથી તમને આ મંદિર વિશે માહિતી મળતી રહે અને મંદિરની અંદર કયા કયા ભગવાન છે અને શું આ મંદિરની ખાસિયત છે ને, એ તમામ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ અને મંદિર વિશે માહિતી મેળવતા જઈએ અને તમને પણ આપતા જઈએ માહિતી. તો ચાલો મિત્રો, હું તમને બતાવી દઉં મંદિરનું લોકેશન કયું છે અને ત્યાં વાહન રાખવા માટેની કેવી વ્યવસ્થા છે ને તે. તો જો મિત્રો, આ છે રસ્તો છે ને, તે શ્રીનગરથી રાજકોટવાળો આ રસ્તો છે. અને આપણે બાયપાસથી મૂડી બાજુ થોડાક આગળ હાલવીને તો આપણને આ ત્રિમંદિર જોવા મળે છે. આ છે ત્રિમંદિર અને અહીંયા આવતા ભક્તો માટે વાહન પાર્કિંગ માટેની બેસ્ટ એવી વ્યવસ્થા છે. જો આ બાજુ છે ને, તે સ્કૂટર માટેની વ્યવસ્થા છે અને સામેની બાજુ ગેટ અને ગેટથી ઓલી બાજુ છે ગાડી પાર્કિંગ માટેની વ્યવસ્થા. તો કંઈક વાહન પાર્કિંગ માટેની આવી બેસ્ટ એવી વ્યવસ્થા છે અહીં. તો મિત્રો, આપણે મંદિરમાં પ્રવેશ કરીને તો મંદિરે જવા માટે રસ્તાની બંને બાજુ આવેલો છે મસ્ત મજાનો બગીચો. અને મિત્રો, અહીં થોડીક વાર બેસી અને પરમ શાંતિનો અહેસાસ લઈ શકાય તેવી આ જગ્યા છે. અને બંને બાજુ મસ્ત મજાનો બગીચો છે જો. અને મંદિરની સામેની બાજુ બેસવા માટેના કંઈક બાકડાની પણ વ્યવસ્થા છે. તો કંઈક આવી છે વ્યવસ્થા. તો ચાલો મિત્રો, હવે અંદર જઈએ અને મંદિરના દર્શન સૌપ્રથમ આપણે કરી લઈએ. તો મિત્રો, આપણે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરીને આ ગેટથી બહાર નીકળીને તો આપણને બાજુમાં જોવા મળે છે સાંઈબાબાનું મંદિર. તો કંઈક આવું છે સાંઈબાબાનું મંદિર. તો ચાલો સૌપ્રથમ આપણે સાંઈબાબાના પણ દર્શન કરી લઈએ. જય શ્રી બાબા. આપ પણ દર્શન કરી લો સાંઈબાબાના. અને જો મિત્રો, આપણે મહાદેવના દર્શન કરીને આ ગેટેથી આપણે બહાર નીકળીને તો ગેટેથી બહાર નીકળીને આગળની તરફ જતાં આપણને
અહીં મંદિર જોવા મળે છે પદ્મનાભ ભગવાનનું મંદિર કંઈક આવું છે મસ્ત મજાનું. તો ચાલો તેના પણ આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો મંદિરની ઓફિસની બાજુમાં જ આપણને ભોજનશાળા વિશેની માહિતી આપેલી છે અને અહીં ભોજન કરવા માટે ભોજનના પાસની વ્યવસ્થા છે અને કંઈક આવો એનો સમય છે ભોજનનું પાસ લેવા માટેનો અને બપોરના સાંજના ભોજનનો સમય અને તેની ફી અને તે વિશે તમામ માહિતી અહીં છે. અને મિત્રો મંદિરની એકદમ બાજુમાં જ બાળકોને ફૂલ મોજ આવી જાય ને તેવી વ્યવસ્થા છે. કંઈક જો આવી વ્યવસ્થા છે લપુસિયા હિંચકા અને મસ્ત મજાનો આ બગીચો છે અને બાળકોને ફૂલ એન્જોય આવી જાય ને તેવી વ્યવસ્થા છે આ મંદિરની એકદમ બાજુમાં. મિત્રો મંદિરની પાછળની સાઈડ આપણે આવીએ ત્યારે સૌપ્રથમ આપણને ભોજનાલય જોવા મળે છે. એના પછી આપણને નાસ્તા પાણી માટેની સુવિધા જોવા મળે છે અને એનાથી આગળ વધીએ ત્યારે બાથરૂમની એવી સુવિધા જોવા મળે છે ભાઈઓ બહેનો બધા માટે. અને નાસ્તાની જે સુવિધા છે ને એની સામે મસ્ત મજાનો જો આવી બેસવા માટેની પણ વ્યવસ્થા છે. મિત્રો આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે આ કોઈ સામાન્ય મંદિર નથી પણ એક ત્રિમંદિર છે, જેનો અર્થ થાય છે કે અહીં મુખ્ય 3 ધર્મોના ભગવાન એક જ છત નીચે બિરાજમાન છે. મધ્યમાં જૈન ધર્મના સિમંદર સ્વામી ભગવાનની ભવ્ય મૂર્તિ છે. ડાબી બાજુએ ભગવાન શિવ અને પાર્વતીની સુંદર દરબાર છે, જ્યારે જમણી બાજુએ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી બિરાજમાન છે. અને આ સિવાય અહીં અન્ય દેવી દેવતાઓ પણ બિરાજમાન છે. આ મંદિર નિષ્પક્ષ ધર્મનું એક ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં દરેક ધર્મના લોકો આવીને ભક્તિ કરી શકે છે. કંઈક આવું મસ્ત મજાનું આ મંદિર. તો મિત્રો આ તો સુરેન્દ્રનગરમાં આવેલું ત્રિમંદિર. અને મિત્રો તમે પણ સુરેન્દ્રનગરથી પસાર થતા હોય અથવા સુરેન્દ્રનગરમાં રહેતા હોય અને હજી સુધી અહીં ત્રિમંદિરના દર્શન કરવા માટે નથી આવ્યા તો એકવાર અવશ્ય આવજો. મન એકદમ ફ્રેશ થઈ જાય ને તેવી આ જગ્યા છે. અને બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને તે કોમેન્ટ કરીને જણાવજો. અને આવા જ અવનવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરતા જજો. ચાલો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, હર હર મહાદેવ.